નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ARV ન્યૂઝ ને હું છું માસૂમ। નજર કરીએ આજના મહત્વના સમાચાર ઉપર। શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ ખાતે પવિત્ર ધનુર્માસ નિમિત્તે પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજીની પ્રેરણાથી અને કોઠારી શ્રી વિવેક સાગર દાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને વિશેષ એમ્બ્રોઇડરી વર્ક સાથેના મયુરપંખની ડિઝાઇનવાળા અત્યંત આકર્ષક વાઘા ધરાવવામાં આવ્યા હતા। મંદિરના સિંહાસનને ગુલાબ અને સેવંતીના મિક્સ ફૂલોથી સુશોભિત કરવામાં આવ્યું હતું। મંદિરના પટાંગણમાં આ દિવસે મારુતિ યજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આ દિવ્ય દર્શનનો હજારો ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી। આજે 23 ડિસેમ્બર એટલે રાષ્ટ્રીય કિસાન દિવસ। આ દિવસ દેશના અન્નદાતા એવા ખેડૂતોના મહત્વ અને તેમના અથાગ પરિશ્રમને સન્માનિત કરવા માટે ઉજવાય છે। આ દિવસ ભારતની આઝાદી પછીના 5મા વડાપ્રધાન ચૌધરી ચરણસિંહની જન્મ જયંતિની યાદમાં ઉજવવામાં આવે છે। ભારતના 5મા વડાપ્રધાન અને ખેડૂતોના મસીહા ચૌધરી ચરણસિંહની જન્મ જયંતિ, જેમને જમીનદારી પ્રથા નાબૂદ કરી અને નારો આપ્યો કે સાચું ભારત ગામડાઓમાં વસે છે, જેમના કારણે આજે દેશનો ખેડૂત अन्नदाता कहवाय छे। आपनु पेट भरनार दरेक हाथने आज सलाम करवानो दिवस छे। भारत सरकारे वर्ष 2001 में चौधरी चरणसिंहना जन्म दिवसे किसान दिवस उजवવાનો निर्णय लीधो हतो। साबरकांठाना वडालीमां सरपंचे पंचायतने ताळाबंधी करी। वडालीनी मेघग्रुप ग्राम पंचायतना सरपंचे ताळा लगाव्या। पंचायतमां तलाटीनी अनियमितता सामे आक्रोश जोवा मळ्यो। तलाटीए सरपंच सहित सभ्योना नंबर ब्लेकलिस्टमां नाख्या होवाना आक्षेप कराया छे। छेल्ला કેટલાક સમયથી પંચાયતમાં ભ્રષ્ટાચાર સહિત અનિયમિતતા સામે રોષ જોવા મળી રહ્યો છે। તાલુકા વિકાસ અધિકારી સહિત અનેક રજૂઆતો છતાં પરિણામ શૂન્ય જોવા મળ્યું। મેઘ ગ્રામ પંચાયતમાં તાળાબંધીને પગલે સાબરકાંઠા તંત્ર પર સવાલો ઉઠ્યા છે। સરપંચ સહિત સદસ્યોએ પંચાયતને બંધ કરતા અનેક સવાલો ઉઠ્યા છે। તલાટી દ્વારા કોઈ પણ પ્રકારનો યોગ્ય જવાબ ન આપતા રોષ જોવા મળી રહ્યો છે। આવનાર દિવસોમાં તલાટી સામે કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। કેટલીક ગ્રાન્ટ સહિત રકમમાં ગેરરીતિ આચરી હોવાના તલાટી પર આક્ષેપ કરાયા છે। મેઘ ગ્રામ પંચાયતમાં તલાટી શ્રી સ્મિતભાઈ પટેલ એ રેગ્યુલર આવતા નથી અને ગ્રાહકોને પરેશાની થાય છે અને ફોન કરે છે તો ફોનનો જવાબ આપતા નથી અને ફોન સવારે કર્યો હોય કે ઓફિસ ટાઈમ ફોન કરવાનો, ઓફિસમાં તો એ 15 ડિસેમ્બરે આવ્યા હતા, હજી સુધી તો આવ્યા નથી। તેમનું કામ કરે તમારે શું કરવું? અને તલાટીને કોઈ પણ ફોન કરે તો ફોનનો જવાબ પણ આપતા નથી। તેના માટે ટીડીઓ સાહેબની નમ્ર વિનંતી કે તલાટીશ્રીનું કંઈક થતું હોય કરે। અમારી ગ્રામ પંચાયત મોટો પેટાપરા ધરાવે છે, 10 પેટાપરા અને 2651ની વસ્તી ધરાવે છે। અમારા ગામના અરજદારો જ્યારે ત્યારે પંચાયતમાં સવારે 10થી લઈને પહોંચના ટાઈમે આવે તો તલાટી હાજરીમાં અનિયમિત હોય છે, જવાબ પણ નથી આપતા અને એમને મારો ફોન પણ રિજેક્ટમાં મૂક્યો છે અને કોઈ પણ ફોન કરો તો એને ખરાબ જવાબ આપું છું। તો આ બાબતે ટીડીઓ સાહેબ ધ્યાન લઈ ઘટતું કરાવો। અમદાવાદમાં દબાણો દૂર કરવા જતા એએમસી પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો। નરોડામાં વેજીટેબલ માર્કેટ બહાર લારીવાળાઓએ પથ્થર ફેંક્યા। પોલીસ પર પથ્થરમારો થતા એક પોલીસકર્મી ઇજાગ્રસ્ત બન્યો। વેજીટેબલ માર્કેટ પાસે દબાણો દૂર કરવાની કામગીરી સમયે પથ્થરમારો કરવામાં આવ્યો। તો આ સાથે સમાચારોમાં અત્યારે બસ આટલું જ। નમસ્કાર।